બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં અખિલ કચ્છ વાલ્મીકી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ડોક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। સમાજના આગેવાનોએ ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્રમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે અખિલ કચ્છ વાલ્મીકી સમાજના પ્રમુખ રાજેશ વાઘેલા, જીતેન્દ્ર પુરબિયા, મહેન્દ્ર વાઘેલા, ભરત વાઘેલા, કીર્તિ પુરબિયા, પ્રવીણ ગોરી, કિરણ ગોરી, સંજય રાઠોડ, ધીરજ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે અમે અહીંયા કને આપણા તમામ ભુજ સમસ્ત વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ આપણે અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુ એમના પ્રતિમાને ફૂલહાર કરી અને આજરોજ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવી છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર આજે બંધારણના ઘડવૈયા છે અને આપણા એસસી સમાજ માટે અને બધા માટે બહુ સારું બંધારણ ઘડ્યું છે અને આજે આ બંધારણના હિસાબે આજે આપણે બધા આપણાને બહુ ઘણા બધા લાભો મળે છે। તો બાબા સાહેબ અમર રહે અને આપણા ઉપર ચાર હાથ રહે એવી મારી શુભકામનાઓ।